ડુંગર વાઇડ કરવા માટે બીજી ખણિયા ઢળી ઢળીને લઈ જાવ ને માથે સડીને બાવળિયા માથે સડીને કાપ્યો વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. જય ઠાકર મારા બધા મિત્રોને. આજ સવારમાં આપણે જવાનું છે ગાડીઓ લઈને ડુંગર વાઇડ કરવા માટે, ઢોરનો વાડો કરવા માટે. તો જોડિયા રહીજો આપણી સાથે. ઘા નીકળી જઈએ આપણે ગાડી લઈને ડુંગર તરફ. તો લાઈક કરી નાખો. આપણે આવી ગયા છીએ ડુંગર વાઇડ કરવા માટે. જો આપણે આ વાડો છે, આ ફરતો અહીંયા આપણે વાઇડ કરવાની છે કમ્પ્લેટ. જબરાભાઈ અમારે હારોર આવી ગયા છે, એ ઝૂંપડું કરવા છે. અને આ ભલાભાઈ એક ભાઈ આ બધા જો ઝૂંપડા કરે છે અને આપણે વાઇડ કરી નાખી. અત્યારે મિત્રો આપણે આ વાઇડના જૂના કાંટા એમ પર ઢળી સરખા લેવલમાં લેવાના છે, વિખાઈ ગયેલા. અને એની માથે પછી ખણિયા મીક દીધી. જો આ બધા કાંટા આમને વેરાઈ ગયેલા પીડ્યા આમ લાંબે હોય ઢળીને લઈ નાખી. પછી એની માથે નવા ખણિયા નાખી દીધી. ખણિયા નાખવા પોલભાઈ બે ગયા છે કાપવા. તો આપણે આ કામ કરી નાખ્યું ગયા ઘા. અત્યારે મિત્રો જો તમે આપણે જૂના કાંટાનું કર્યું છે હકોઈ કમ્પ્લેટ. હવે નવા કાંટા નાખવાના જે આ બાજુ બાકી છે હકોરવાનું એટલું કર્યું છે. ઓલા બાવળ સુધી પછીનું બાકી છે આમનું બધું. તો હવે આપણે પહેલાં એ કામ કરીએ, પછી આપણે 4-5 દી પછી આપણે આવશું લગભગ ઠોરબોર લઈને, કે 8 દી પછી. જો આવું છે સર, એવું છું મિત્રો. હવે આપણે ધીમે ધીમે ખણિયા નાખવાનું ચાલુ કર્યું છે. આમ બીજા એક દિવસ ખણિયા આમ પોલભાઈ કાપે છે, આમથી ઢળવા જવાના છે. તો બીજા ખણિયા ઢળીને લઈ જવાના આપણે. આ બધા કાંઈ પેલા એટલા ખણિયા ભેગા કર્યા, હજી નાખવાના છે નવા કાપી. અત્યારે આપણે વાઇડ કરતા એટલે પૂજા છે અને બકરા નીકળ્યા છે અત્યારે કેડીમાં. પાયલી બેલી ખાઈ ન જાય કે ખાવ. બકરાને કીધું લઈ લો હબને કે અમારે વાઇડ હિરકી નહીં થાય. એક ઉભરી ગયું જો. એટલા ખણિયા અત્યારે આપણે પ્રોપર ભેગા કર્યા છે. હજી આમ પોલ ભેગા આપે જો હજી એમપીની વાઇડ તો હાવ બાકી છે, એટલી જ થઈ હજી. એટલે આયરમાં ખાઈ જાય હા. મિત્રો અત્યારે આપણો ભાઈ પોલભાઈ એક લાકડું ઉપાડી લીધું છે, ભૂડીંગ દઈને. વાહ ભાઈ વાહ, મન ન મારતો પાછો. વાઇડ એવી રીતે કંઈક થતી જાય છે, ગઢ જેવી તમારથી નહીં થાય પણ તો એવી આડેવડું કી નાખવી. મિત્રો અત્યારે જો પોલભાઈની વાઇડ બાવળ કાપે જો. વાઇડ કરવી નહીં આપણે ત્યાં હરિભાઈની જો અહીંયા ઝૂંપડા કરે. ઝૂંપડું કરીને પછી હરિભાઈની કાલે પોમદી બીજા આવશે એવું લાગે છે. ઝૂંપડીનું કામકાજ અત્યારે ચાલુ છે. એ જો વાહડા પાડે આઠા મિત્રો. ડુંગરમાં તમે જોઈ શકો છો આવો ઉગાવો છે લાગડ. લગભગ 4-5 દિવસની મારી પર આપણે ગાઉ પાકડ લઈને બી આવશું અને રખડો થઈ જાય. અમારે જો અહીંયા કામકાજ અધૂરું મીચ્યું અહીંયા. આ બાકડ કાંઈ પેલો આમને પીડ્યો એવી વાઇડ છે અમારી. જેમ તો વાઇડ કરવાની છે. આમ હાવ બાકી છે. આપણે બે હાગડી જો વાઇડ કાપે છે વાઇડ કરવા માટે. ત્યાં વાઇડ કરી નાખ્યું આમ. અહીંથી આમ વિપાદા બકરા લઈને આઠ્યા છે. આપણે એક પાણીનો બાટલો આવ્યો, પાણીનો બાટલો લઈને જવાનું વાઇડ કરીને. જો કે હું વાઇડ કરાવું છું આરો પાસે વિડીયો કોમેન્ટ કરી શકો તું વાઇડ કરી. આપણે પંપો લઈને આવ્યા છીએ એને આગળ પાથરા પાડી દીધા પણ આ બે જો તમે. કઈ વાઇડ કરી નાખવી. 8:30 જેવો ટાઈમ થઈ ગયો છે. લે ભાઈ આ રીતે વાઇડ કરવાની છે મિત્રો. આપણે આવડી વાઇડ છે હા. અને હવે આપણે અહીંયા કોઈથી ખાડો કરીને આપણે ઘોડી ખોડવાની છે. આજે અહીં મીકવાનો છે આપણે ઝાપો. અત્યારે આપણે 5-10 મિનિટ લાગી પણ ખાડો એરી નાખ્યો ફાઇનલી. જો આ કોઈથી નાખ્યો, આ નાખી, બીજી નાખવી છે. હા તો હાલો બીજી નાખી દીધી. ઝાપાની 2 ઘોડીઓ ખોડી દીધી છે અને હવે અહીંયા પાણી કાઢવાની શેર કરવી છે. અહીંયા પાણી ભરાય નહીં એટલે નીકળી જાય. તો કોશે અહીંથી આમ શેર કરી દેવી ને પછી વાઇડ કરી નાખી. આપણે શેરડી કરીને માથે ખણિયા નાખી દીધા. જો અહીં શેરડી છે, પાણી વી આવશે અંદરથી. બાકી આ રીતે કરી છે. હજી વાઇડ આપણે કરવી પડશે. આ રીતે એટલીક વાઇડ કરી છે.
અત્યારે મિત્રો આપણે વહી શીખ્યા છે હવા 11 અને જો પોલભાઈ માથે ચડીને બાવળિયા માથે ચડીને કાપ્યો. આ અમારા પોલભાઈ દાડી આવશે 1000 રૂપિયાની દાડી લાગશે બાવળિયા કાપવાની. કોઈ પણને જરૂર હોય કહેજો. જો માથે ચડીને કાપી નાખે ને પછી વાડ એમ આવી જાય એવી તેવી કરી છે. અને અત્યારે પગ માથે પગ ચડીને બેઠા છે. આમથી જો વાદળ આવે છે, વરસાદ આવી જાય એમ કરી જઈએ નક્કી નાખો કે છે હવા 12 અને પોલભાઈજી જો ખણિયા અલગ પાડે છે અત્યારે. અને આ રીતે કંઈક વાડ કરી છે એમ. પછી પાછી કાંઈક ઘાસ એટલે આશી પડતી હોય ને નાખી દેવું. કે જો આ રીતે અત્યારે કરી છે. પછી અમે ખણિયા નાખ્યું જ છે. જો આપણે 12:30 સુધી વાડ કરી. જો ઓઇલ પર થોડીક વૈત કરી છે એમ પછી નાખવાનું બાકી છે. અને અહીંયા આપણે વિભાદાન ઝૂંપડે ચા પાણી કરી નાખવી અને પછી આપણે ચા પાણી પી નાખવી. ઓલા કરે છે વિપુલભાઈ ચા બહાર ખલો છે અત્યારે એક. અને આપણે જે ખણિયા બણિયા ઢળી લાવી છીએ. જો બીજા આમાં બીજા નાખવાના છે. આપણે ખળી જો પેલા કેવા કાંટા હતા ગઢા ભાઈ બધું રહી નાખ્યું. આ જો હરિભાઈ ઝૂંપડું બનાવ્યું હતું. જો આ હરિભાઈ ટોનનો વાળો. જો આપણે ધારી લઈને વ્યવા છે એની પા આવો કાંક ખાવરું કાપવા ઝાપાનું. અમે ચીકથી કાપીને વૈયા જઈએ આપણે. ઝાપુ બાપુ મીકીને પછી નીકળી જઈએ ઘર બાજુ. બે વાગી ગયા, બે ઉપર હવા 2:30 જેવું છું લાખી નાખો. આપણે ચડી ગયા છીએ ધાર માથે અને આવો કાંઈક ઉગાવો છે. જો કેમ લાગે આમાં બધી કંઈક વાસરું ધરાયું મને લાગે છે. હવે 2 શેડીમાં આપણે એવું છે ડુંગળી ત્યાં ખોટા ઘરે અડધા પૂછ્યા રહી કરતા આખું આમાં બધી મોટા મારે તરાય. જો આ બધી સારું જ લાગે. આપણે જાપાનું સારું લેવા આવ્યા છીએ. આ ચેક લઈ લેવી આવું કાવડું. અત્યારે મિત્રો આપણે 2 આવા કાપી નાખ્યા છે. એક વિપુલભાઈ લઈને ગયા છે ને એક આપણે આ ઢળીને લઈ જવાનું છે. તો આપણે હવે ગાય ઘર લઈ જઈશું. ઓકે ભાગીએ હાવરું ઢળીને જઈએ છીએ. 1.5 કિલોમીટર આઘું લઈને લેવા ગયા હતા. જો આ લઈને આવો બધા જવાનું સોંટી જાય. તો અત્યારે આપણે હાવડું લઈને જઈએ અને વાડે મીક દઈએ ઝાપા. આપણે લાવ્યા છીએ આવડું હાવરું એક આવડું. આ હવે ક્યાં અહીંયા મીકવું એ વિચાર કરવી. મિત્રો 2:30 જેવો ટાઈમ થયો છે ને હવે આપણે વાડાનું કામ ક્લિયર કરીને નીકળવી. હવે ઘર સાઈડ આપણી પોલભાઈની રામ પ્યારી લઈને લખી નાખો. અત્યારે મિત્રો વહી શીખ્યા છે 3 અને આપણે આવી ગયા છીએ ઘરે. અને ગૌ જોવાની ખાય છે શેરીમાં. હવે આપણે બપોરા કરી લઈએ. અત્યારે મિત્રો વહી શીખ્યા છે 3:30 અને હવે આપણે ગૌ નિરણ નાખી દીધી છે પાછી. જો તો આપણે ગૌ આમ છે ને ખાવા દેવી. અને આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ ને પાછો લાંબો થઈ જશે. તો ચેનલમાં નવો સબસ્ક્રાઈબ કરી નાખજો. બાય બાય.